નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર। આજે મિત્રો 3 કલાક માટે થઈ જજો સાવધાન, કારણ કે આગામી કલાકોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળવાનું છે, સાથે સાથે સુસવાટાભેર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને શું આગાહી કરી છે અને હવામાન વિભાગે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે અપડેટ મેળવીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે અમારો આ વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો। તો દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે, જેના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ જેવા વિસ્તારો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે। આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરી તો સુરેન્દ્રનગરના વિસ્તારો, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। કચ્છના ભાગોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે 26 તારીખના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને તમને જણાવી દઈએ કે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, તો 23 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસભર દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, કયા વિસ્તારોમાં ભારે અથવા તો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેમાં અત્યારે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વરસાદની સિસ્ટમ અને ગાત તોડાતી જોવા મળી રહી છે, જેના લઈને આ તમામ ભાગોની અંદર આજે મિત્રો મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। મોડાસાના વિસ્તારોની અંદર તો મિત્રો ગઈકાલથી જ મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, સાથે સાથે કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને સુસવાટાભેર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના લઈને વિસ્તારોની અંદર ઠંડક જોવા મળી રહી છે। આજે મિત્રો આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે અથવા તો મધ્યમ વરસાદની આગાહી છે। ઇન્દોર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદની ગાત તોડાયેલી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે અથવા તો મધ્યમ વરસાદની આગાહી કરી છે। અમુક વિસ્તારોમાં ભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે અને મોડી રાત્રિ દરમિયાન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાત ભાગોના વિસ્તારોની અંદર આજે સાંજ સુધી મિત્રો ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર અને મધ્ય ગુજરાત ઉપર ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી છે। અમુક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અને વિન્ડી મારફતે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ મિત્રો આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં માલપુર લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, સાથે સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર, બાલાસિનોર, કપડવંજ લાગુના વિસ્તારો તેમજ બાયડ તેના આસપાસના ગ્રામ્ય પંથકો, ડીમઈ લાગુના વિસ્તારોની અંદર તેમજ ધનસુરા, ગાંધીનગર, અમદાવાદ, મેમદાવાદ, મૌધા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર આજે મિત્રો મેઘતાંડવ થતું જોવા મળવાનું છે, જેમાં મૌધા લાગુના વિસ્તારો, અલીના લાગુના વિસ્તારો, કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકો, લસુંત્રા લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે
બાલાસિનોર તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે। સેવાળિયા લાગુના વિસ્તારો અને નડિયાદ લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓમાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। અત્યારે હાલ મિત્રો વરસાદની સિસ્ટમો ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે। સાથે સાથે અત્યારે હાલ મિત્રો ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં અલીના લાગુના વિસ્તારો, ડાકોર, ઠાસરા, ઉમરેઠ, પણસોરા લાગુના વિસ્તારો અને આસપાસના ગામડાઓના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। આજે દિવસ દરમિયાન મિત્રો વરસાદની સિસ્ટમો ટોળાતી જોવા મળી રહી છે, જેના લઈને આજે આખા દિવસ દરમિયાન મિત્રો સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત જોવા મળવાનો છે। નડિયાદ લાગુના વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ચકલાસી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। કંજરી લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ જોવા મળી શકે છે। આણંદ લાગુના વિસ્તારો અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે સદના પુવાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। આજે મિત્રો ઘણા ભાગોની અંદર ભારે અથવા તો મધ્યમ વરસાદની આગાહીઓ છે। નાપા લાગુના વિસ્તારો અને નાપડ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી છે। આણંદ લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકો, મોગલ લાગુના વિસ્તારો અને ખેરડા લાગુના વિસ્તારો, સાથે સાથે વાસદ લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની ગાત તોડાઈ રહી છે। અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ યથાવત જોવા મળવાનો છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 26થી લઈને 1 જુલાઈ વચ્ચે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે। સાથે સાથે સાવલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચોપાનેર લાગુના વિસ્તારો અને પાવાગઢ લાગુના વિસ્તારો, કાલોલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગાત તોડાઈ રહી છે। આ ભાગોની અંદર પણ સારો એવો મધ્યમ અથવા તો ભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા બોરસદ લાગુના વિસ્તારો, વલવોડ લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। વડોદરા લાગુના વિસ્તારો, અમરોલ લાગુના વિસ્તારો અને વાઘોડિયા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ સામાન્યથી મધ્યમ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આ વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ વરસાદ આપી રહી છે। સાથે સાથે કપડવંજ લાગુના વિસ્તારો, ડેમઈ લાગુના વિસ્તારો અને મોડાસા લાગુના વિસ્તારો તેમજ કઠલાલ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે હાલ મિત્રો વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે, જેમાં મિત્રો ગામડી લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે આગામી કલાકોની અંદર વરસાદનું જોર વધવાની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે મેંગલજ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તો કરજણ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। પારીખા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। ડભોઈ લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે ચાણોદ લાગુના વિસ્તારો અને રાજપીપળા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગાત તોડાઈ રહી છે। તો તિલકવાડા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સિનોર લાગુના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। દિવસ દરમિયાન રાજ્યભરમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। હવે સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોઈએ તો પાલિતાણા અને તળાજા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે, જેમાં દરિયાકાંઠાના માંગરો લાગુના વિસ્તારો, વેરાવર, કોડીનાર, ઉના, તુલસીશામ લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદ અથવા તો ઝાપટા ઝાપટી પડી શકે છે। સાથે સાથે પોરબંદર તેમજ સિસલી લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે, જેમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર જેમાં કુસુંબા લાગુના વિસ્તારો, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। દીપકવાડા, ખાપરા, ઉમરપાડા, વાંકલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ઓલપાડના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો વધુમાં જાણીએ તો કાઠોલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તો બારડોલી તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે। માંડવી, વ્યારાના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે કે સુરત લાગુના વિસ્તારોની અંદર તો આજે ભારે મેઘતાંડવ થતું જોવા મળી શકે છે।
સાથે સાથે નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ યથાવત જોવા મળવાનો છે અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે। દાંડી, આટ લાગુના વિસ્તારો અને નવસારીના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો જેમ સમય જશે તેમ વરસાદની શક્યતાઓ વધુ રહેશે। સાથે સાથે બિલીમોરાના લાગુના વિસ્તારો, ચીખલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે। તો વધુમાં જાણીએ તો ડુંગરી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની ગાત તોડાયેલી જોવા મળી રહી છે। આજે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો ભારે વરસાદની સિસ્ટમ આવતી જોવા મળી રહી છે, જેના લઈને એ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, પારડી અને આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। ઉડવાડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે વધુમાં જાણીએ તો આજે વાપી લાગુના વિસ્તારો અને દમણ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તેના આસપાસના ગામડાઓમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। ભીલાડ લાગુના વિસ્તારો અને દાદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો સિલવાસ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। વધુમાં જાણીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે 25 તારીખના રોજ અને બુધવારે મોડી સાંજ દરમિયાન મિત્રો ગુજરાત ઉપર વરસાદની ગાત વધુ તોડાતી જોવા મળી રહી છે, જેના લઈને અમદાવાદ લાગુના વિસ્તારો, ડુંગરાપુર લાગુના વિસ્તારો જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં તો આજે ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે। અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ ખાબકી શકે છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર સાથે સાથે કપડવંજ લાગુના વિસ્તારો, લુણાવાડાના વિસ્તારો, ગોધરા, નડિયાદ, ધોળકા અને દાહોદ લાગુના વિસ્તારો અને તમામ વિસ્તારોની અંદર જે ગામડાઓ છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। મેમદાવાદ, મહુધા, ડાકોર લાગુના વિસ્તારો, ગોધરા, આણંદ લાગુના વિસ્તારો અને તારાપુર લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો ધોળકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે મોડી રાત્રિ દરમિયાન વરસાદની ગાત મધ્ય ગુજરાતના ભાગોની અંદર તોડાતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર વીજળીના ચમકારા સાથે મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે।